ભૂતેશ્વર મહાદેવ અને ભરાડા ગામની કથા। એક સમયની વાત છે। આજના ભરાડા ગામના સ્થાને ત્યારે ઘનઘોર જંગલ વિસ્તરેલું હતું। ભરાડાથી થોડા અંતરે આવેલું એક નાનું વસવાટવાળું ગામ દેહગામ તરીકે ઓળખાતું। ત્યાં એક સોની એટલે કે સુવર્ણકાર વસતો હતો। સોની પાસે એક ગાય હતી, નિર્દોષ, શાંત અને પવિત્ર ગૌમાતા। દરરોજ એક ભરવાડ આ ગાયને જંગલમાં ચરાવવા લઈ જતો અને સંધ્યાકાળે ફરી ઘરે પાછી લાવતો। જીવન સુવ્યવસ્થિત અને શાંતિથી વહેતું હતું। એક દિવસ સોનીએ ધ્યાન આપ્યું કે ગાયનું દૂધ રોજ કરતાં ઓછું થવા લાગ્યું છે। આ બાબતે તે ચિંતિત થયો। ગાય તો સંપૂર્ણ સ્વસ્થ છે, તો પછી દૂધ ઓછું કેમ આવે છે? આ પ્રશ્નના ઉત્તર માટે તેણે સત્ય જાણવા નિશ્ચય કર્યો। એક દિવસ સોની ચૂપચાપ ભરવાડ પાછળ જંગલમાં ગયો। ત્યાં તેણે એક અદ્ભુત અને અલૌકિક દૃશ્ય જોયું। ગાય કોઈ મનુષ્યને નહીં, પરંતુ જંગલની એક નિશ્ચિત જગ્યાએ જઈ પોતાનું દૂધ સ્વયં વહાવી રહી હતી, જાણે કોઈ દિવ્ય શક્તિને અર્પણ કરતી હોય। આ દૃશ્ય જોઈ સોની અચંબામાં પડી ગયો। શ્રદ્ધા અને ઉત્કંઠાથી તેણે તે સ્થાન ખોદી જોયું। ખોદકામ દરમિયાન ધરતીના ગર્ભમાંથી એક પવિત્ર શિવલિંગ પ્રગટ થયું। એક ક્ષણે સોનીને સમજાયું કે આ સ્થાન સામાન્ય નથી, અહીં તો સાક્ષાત મહાદેવનો નિવાસ છે। હૃદયભર ભક્તિ સાથે સોનીએ ત્યાં એક નાની ડેરી એટલે કે નાનું મંદિર બાંધ્યું અને નિયમિત પૂજા અર્ચના શરૂ થઈ। સમય પસાર થયો, ત્યારબાદ એક અદ્ભુત ચમત્કાર સર્જાયો। લોકવાયકા મુજબ એક જ રાત્રિમાં ભૂતગણોના સહયોગથી ત્યાં એક ભવ્ય પથ્થરથી મંદિર સ્વયં નિર્મિત થયું। આ અલૌકિક ઘટનાની ખ્યાતિ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ। ધીમે ધીમે ભક્તજનો અને ગ્રામજનો આ પવિત્ર સ્થળની આસપાસ વસવા લાગ્યા અને મહાદેવના આ દિવ્ય સ્વરૂપને લોકોએ ભૂતેશ્વર મહાદેવ નામ આપ્યું। સમયની સાથે વસાહત વિકસતી ગઈ અને આ વસાહતને અંતે આ ગામને ભરાડા નામ મળ્યું। આ રીતે ભક્તિ, ચમત્કાર અને મહાદેવની કૃપાથી ભરાડા ગામની સ્થાપના થઈ, જે આજે પણ ભૂતેશ્વર મહાદેવના આશીર્વાદથી પવિત્ર અને પ્રસિદ્ધ છે। આજે પણ પવિત્ર મનથી શ્રદ્ધા રાખી કોઈ પ્રાર્થના કરે તો કોઈ પણ કામ થઈ જાય છે।